i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામે કાચા મકાનની ભીત પડવાથી મકવાણા નાનાભાઈ દલસિંહભાઈ દબાઈ ગયા હતા અને દુધિયા સરકારી હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામે કાચા મકાનની ભીત ધરાશાયી થવાથી દબાઈ ગયા હતા, જેમને 108 મારફતે સારવાર અર્થે દુધિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં તેમના હાથ પગ પણ ભાંગી ગયા હતા અને અંતે સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાનાભાઈ દલસિંહભાઈનું મોત થતાં પરિવારમાં શોકમય વાતાવરણ સર્જાયું હતું। સરકારના પાકા મકાનના દાવાઓ ગરીબ માટે પોકળ સાબિત થતા જોવા મળે છે તેવી ચર્ચાએ સિંગવડ પંથકમાં જોર પકડ્યું છે અને તાત્કાલિક ધોરણે તલાટી કમ મંત્રી દ્વારા સ્થળ તપાસ કરી ઉપલા ધોરણે જાણ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ।